ગંભીર રોગ શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જૂનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જૂનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89800304899558008104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જૂનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીંટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જૂનાગઢ. નમસ્કાર, જૂનાગઢ મિરર ન્યૂઝમાં સ્વાગત છે આપનું. હું છું આપની સાથે વલ્લરી વ્યાસ અને શરૂઆત કરીએ આજના મુખ્ય સમાચારોથી. ગિરનાર અંબાજી મંદિરના મહંત બ્રહ્મલીન થતાની સાથે જ ગાદી મુદ્દે સાધુ સંતોમાં વિખવાદ. 70 વર્ષથી વધુની વયના વરિષ્ઠ નાગરિકો માટે યોજાયો આયુષ્માન કાર્ડ કેમ્પ. સંકલન અને ફરિયાદ સમિતિની બેઠકમાં પ્રજાલક્ષી પ્રશ્નોનું સત્વરે નિરાકરણ લાવવા અધિકારીઓને સૂચના. અને બેંક ઓફ બરોડાના ગ્રાહકના લોકરમાંથી
13,94 લાખના દાગીનાની ચોરી. આ સાથે જોઈએ સમાચારો વધુ વિગતવાર. ગિરનાર અંબાજી મંદિરના મહંત બ્રહ્મલીન થતાની સાથે જ ગાદી મુદ્દે સાધુ સંતોમાં વિવાદ સર્જાયો છે. ગિરનાર અંબાજી મંદિરના મહંત મુદ્દે મંગળવારથી શરૂ થયેલો વિવાદ યથાવત રહ્યો છે. ત્યારે આ મામલે આગામી દિવસોમાં જૂના અખાડા ગિરનાર મંડળ નિર્ણય લેશે અને ગિરનાર પર્વત પર બિરાજમાન અંબાજી માતાજીના મંદિરના મહંત તનસુગીરી બાપુ બ્રહ્મલીન થતાની સાથે જ સાધુ સંતોમાં ગાદી માટે વિવાદ ચરમસીમાએ પહોંચી ગયો છે. ગાદીને લઈને ગિરનાર પર્વત સ્થિત કમંડલ કુંડના મહંત મહેશગીરી બાપુ અને ભવનાથ મહાદેવ મંદિરના મહંત હરિગીરી મહારાજ ઇન્દ્રભારતી બાપુનું જૂથ આમને સામને આવી ગયું છે. જૂનાગઢમાં ભીડભંજન મહાદેવ મંદિર ખાતે ગઈકાલે સવારે બાપુની સમાધિ અને પાલખી યાત્રાની તૈયારી ચાલતી હતી. તે દરમિયાન જ સાધુ સંતોમાં વિવાદ શરૂ થઈ ગયો હતો. આ સમયે હરિગીરી મહારાજ ઇન્દ્રભારતી બાપુ મહેશગીરી બાપુ સહિતના સંતો હાજર રહ્યા હતા. ત્યારે તનસુખગીરી બાપુના ખાસ શિષ્ય એવા કિશોરભાઈ અને યોગેશભાઈને હરિગીરી મહારાજે તમે મને ફોનમાં જે વાત કીધી હતી તે જાહેરમાં બોલો તેમ કહેતા કિશોરભાઈ અને યોગેશભાઈએ જણાવેલ કે રાજકોટની ગોકુલ હોસ્પિટલમાં બાપુની સારવાર ચાલતી હતી. તે દરમિયાન મહેશગીરી બાપુ અને અન્ય સંતોએ આવીને અમુક કાગળોમાં તનસુખગીરી બાપુના અંગૂઠાના નિશાન લઈ લીધા હતા. આ તકે ઇન્દ્રભારતી બાપુએ મીડિયા સમક્ષ જાહેર કર્યું હતું કે સત્ય શું છે, કોણે શું કર્યું છે તે અંગે સીસીટીવી કેમેરા સહિતની તપાસ કરીશું. તે દિવસે રાતને અમે આવ્યા ત્યારે બાપુ મહેશગીરી બાપુ બીજા 5-6 સંતો હતા, બીજા હતા નોટરીવાળા ને એ બધા કંઈક બાપુનો અંગૂઠો ને લેતા હતા. અમે પૂછ્યું તોય અમને કંઈ કીધું નહીં અને બધા ત્યાંથી કાગળ લઈને વયા ગયા. કઈ જગ્યાએ આવ્યા? રાજકોટ ગોકુલ હોસ્પિટલમાં. અમે ગોકુલ હોસ્પિટલમાં હતા એડમિટ, બરાબર. ત્યારે હું સેવામાં હતો બાપુની, અને રાતના 11 વાગે અમે સૂઈ ગયા હતા ઉપર રૂમમાં, ને બાપુ આઈસીયુ રૂમમાં હતા. એટલે આઈસીયુ રૂમમાં કોઈને જવા દે નહીં, બરાબર. અને ત્યારે રાત્રે 11 વાગે યોગેશભાઈ અને નાના પીર એ બધા આવ્યા છે, હા બરાબર. એ આવ્યા અને મને અવાજ માર્યો કે અંદર આઈસીયુમાં કંઈક ગડબડ થાય છે, દસ્તાવેજ ઉપર કંઈક અંગૂઠા લે છે. મહેશગીરી બાપુ નહીં, લોટરીવાળા લેતા. ત્યાં મહેશગીરી બાપુ હતા, ડૉક્ટરનો સ્ટાફ થયો આખો બધા. એ ઘટના બની હતી તમે સાંભળી, બરોબર છે? જે દેખવાવાળા છે એ તમને કીધું કે આ ઘટના બની છે અને એ હજી અમે બેસી કરીને એના ઉપર એકદમ મંથન કરશું અમે કે શું ઘટના છે, સત્ય છે કે નથી કે શું છે, એ પછી અમે જોશું. અને જેણે દેખી છે એ તમને ઇન્ટરવ્યૂ દીધું છે એમણે. હા, બધું મેળવશું, સીસીટીવી બધું મેળવશું. આ મામલે મહેશગીરી બાપુએ કિશોરભાઈ અને યોગેશભાઈના આક્ષેપ અંગે જણાવેલ કે મેં તમને બંનેને જાણ કરીને બોલાવી ડોક્ટરો તથા સાક્ષીઓની રૂબરૂમાં તમામ પ્રક્રિયા કરી હતી અને તેમાં બંને હાજર હોય એવા અને સમર્થન પણ આપતા હોવાના ઓડિયો વિડીયો સહિતના પુરાવાઓ હોવાનો દાવો કર્યો હતો. મહેશગીરી બાપુએ આક્ષેપો કર્યા હતા કે તનસુખગીરી બાપુ અગાઉ ભવનાથ મંદિરના મહંત હતા, ત્યારે તેમને હાલના મહંત હરિગીરી બાપુએ જ કાઢ્યા હતા અને તેઓ ફરી મેદાનમાં આવ્યા હતા. બ્રહ્મલીન મહંતના બંને શિષ્યોએ પણ આ અંગેની જાણ હોવા છતાં તેઓ તેના વિરોધીઓ સાથે બેસી ગયા તે પણ શરમજનક હોવાનું મહેશગીરી બાપુએ જણાવ્યું હતું. સમાધિ યાત્રા પૂર્વે હરિગીરીજી જે અખાડા પરિષદના મહામંત્રી છે, એમણે ત્યાં જે તનસુખગીરી બાપુના સેવક કિશોરભાઈ તેમજ યોગેશગીરી, આ બેયને વિડીયો મેં જોયા છે. વિડીયોમાં એ પોતે કહી રહ્યા છે કે નામ બોલો, આ કરો તે કરો એવું કહીને એવા આરોપ લગાવ્યા કે મહેશગીરીએ તનસુખગીરી બાપુના સહી સિક્કા લીધા છે અને એ લોકો ત્યારે સૂતા હતા. હું ખૂબ જ સારી રીતે સ્પષ્ટતા કરીશ અને સત્ય કહીશ, કેમ કે મારો સ્વભાવ એ છે. સૌથી પહેલી વાત કિશોરભાઈ અને યોગેશગીરીની કરીશ. એ લોકોનું એવું કેવું છે કે એ લોકો સૂતા હતા અને આ બધું કરાવ્યું, તો મારું એવું કેવું છે કે તમે હજી જાગ્યા જ ક્યાં છો?
તમે તનસુખગીરી બાપુના સેવક છો, એની સાથે જીવન વિતાવ્યું છે. તનસુખગીરી બાપુ જે ભવનાથના મહંત રહ્યા છે, એને ત્યાંથી કાઢ્યા કોણે? હરિગીરીજી અત્યારે ત્યાં બેઠા છે, એને કાઢ્યા કોણે? હરિગીરીજીએ કાઢ્યા. અને ગિરનારના તળેટીમાં આવી કેટલી જગ્યા છે કે આને કાઢીને ઓલેને બેસાડવું, ઓલાને કાઢીને એને બેસાડવો, પરિવાર વધારવો ને આ બધી કામ ચાલુ છે. જે તનસુખગીરી બાપુનું અપમાન થયું, જેને અમારા ગુરુ પરંપરામાં જે ભવનાથ મંદિર આવે છે એમાંથી તનસુખગીરી બાપુને એમને કાઢીને આજે પોતે ત્યાં બેઠા છે ને એમના ખોળામાં એમના સેવકો બેસી ગયા આજે. તો આ શરમજનક વાત નથી? હજી જાગ્યા જ ક્યાં છો તમે? અને મારા પાસે રેકોર્ડિંગ છે, મારા પાસે બધું જ છે. તમને મેં એ વાત કીધી હતી કે તમે બધા સેવક સમુદાય અને જે કોઈ આ તનસુખગીરી બાપુ સાથે છે, નાના પીર અને બાકી બધા મળીને એક નિર્ણય કરજો. જે તમે કહેશો એના સાથે મહેશગીરી બાપુ હશે, કેમ કે આપણે ગુરુ પરંપરાની શાખ બચાવવાની છે. એટલું યાદ રાખજો. આ ગુરુ પરંપરા આ પુરાતન કાળથી ચાલી આવે છે. સાધુ સમાજમાં પૂછીને જોજો, એ પરંપરામાં ચેલો દત્તક લેવામાં આવે. જેમ કે એક બાપને દીકરો હોય પણ બીજા ભાઈને દીકરો ના હોય, તો એ ભાઈ પોતાનો દીકરો બીજાને દત્તક આપે, તો એ દત્તક આપ્યા પછી એનો તો દીકરો થાય, પણ જેને પેદા કર્યો છે એનો પણ દીકરો એ મટી ના જાય. તો એવી જ રીતના આખું એ ગામ સાક્ષી છે, રાણપુર ગામ, સાધુ સમાજ સાક્ષી છે. ત્યારે હરિગીરીજી નહોતા, આ ખાસ નોંધી લેજો કે ત્યારે હરિગીરીજી નહોતા. જ્યારે મેં દીક્ષા લીધી હતી ત્યારે તનસુખગીરી બાપુ અને બીજા અમારા 4 પંચગુરુ, એમાંથી તનસુખગીરી બાપુએ મારી ચોટી કાપી, એ બીજા ગુરુએ મને બબૂત આપી, લંગોટ આપીને આ બધી દીક્ષા અમારી થયા પછી તનસુખગીરી બાપુએ દીક્ષા આપ્યા પછી મને સુખડ ગાદીએ સોંપવામાં આવ્યો અને પછી અમૃતગીરીજી મહારાજનું નામ લાગવામાં આવ્યું. તો એ દત્તક હું, કેમ કે સુખડ પરંપરામાં દત્તક અપાય. આ હક જ્યારે તનસુખગીરી બાપુના સીધા કોઈ ચેલા નથી, તો હું હક જમાવવા માટે કે હકની વાત કરવા માટે કંઈ પણ કરી શકત, પણ મેં એ નહોતું કર્યું. મેં આ બધાને એમ કીધું કે તમે બધા મળીને નક્કી કરો, જે સારું હશે, જે ગિરનારના હિતમાં હશે, જે અંબા માતાના હિતમાં હશે અને ધર્મના હિતમાં હશે, એના માટે મહેશગીરી બાપુ તમારા સાથે છે. અને એની રેકોર્ડિંગ અને એના સાક્ષીઓ પણ હું તમારા પાસે મોકલીશ. બીજી વાત આવે છે કે સહી સિક્કા કરાવ્યા. હું કહી રહ્યો છું કે કરાવ્યા, સાક્ષીમાં કરાવ્યા, ડોક્ટરોના ઉપસ્થિતિમાં કરાવ્યા, ત્યાં સીસીટીવી કેમેરા હશે એમાંય જોઈ લ્યો, કરાવ્યા. અને કિશોરને બોલાવ્યા હતા, એ કોઈ આવ્યો નહોતો, એનાય સાક્ષી છે કે કિશોરને મેં બોલાવ્યા હતા. યોગેશગીરીને અમે અહીંયાથી લઈને ગયા હતા અને ત્યાં મળ્યા હતા અને સાક્ષીમાં કરાવ્યા હતા. એ બધા ભેગા થઈને નક્કી કર્યું હતું કે એ લોકો જે નક્કી કરશે એના સાથે મહેશગીરી બાપુ રહેશે. અને એ રેકોર્ડિંગમાં સાફ સાંભળવા મળશે કે મહેશગીરી બાપુએ કીધું છે કે મને કોઈ હક નથી જોતો, પણ કોઈ પણ વાત ગિરનારમાં ખોટી થતી હશે, કોઈના સાથે અન્યાય થતો હશે, તો એ હું નહીં થવા દઉં, એના સાથે રહીશ. એ વાત મેં કરી હતી. પણ આજે આ વાત કર્યા પછી મને એમ લાગે છે કે ગુરુ પરંપરાનું મોટું અપમાન થયું છે. અરે જેને તનસુખગીરી બાપુને ભવનાથમાંથી હાંકી કાઢ્યા ને પોતે બેસી ગયા, એના ખોળામાં જઈને તમે બેસો છો. આજે બધા સમાજે આ વાત કરવી જ પડશે. અને બધાને ખબર છે કે તળેટીમાં કેટલી જગ્યાએ જેના વિલ લખાઈ ગયા, જેને ચેલા મૂડી નાખ્યા, એને ઉપાડીને પોતાના લોકોને બેસાડવાના કામ કર્યા છે. અખાડો સંરક્ષણ આપે, અખાડો સંરક્ષણ આપતો હોય, પણ અખાડો એ હરિગીરી નથી. હરિગીરી અખાડામાં છે, અખાડો હરિગીરી નથી. મેં હરિગીરીજીને કીધું કે આ ગુરુ પરંપરાનું અપમાન છે, તમે ખાલી ભવનાથ છોડી દો, આખા ભારતમાં હું તમને જ્યાં જરૂર હશે ત્યાં બધી મદદ કરીશ, પણ તમે જે આ ગુનો કર્યો છે, કે તમે જે આ અન્યાય કર્યો છે, એની પ્રાયશ્ચિત તરીકે તમે આને છોડી દેજો, ગુરુ પરંપરાને પાછું સોંપી દો. એમણે ન કર્યું તો હવે હરિગીરીજીએ સીધી લડાઈ, મેં આજ સુધી એમનું નામ નહોતું લીધું, પણ આજે વિડીયોમાં તમે જોઈ શકો છો કે મારું નામ મોઢામાં નાખીને બોલાવી રહ્યા છે. એટલે હું હવે મારો એક જ ધ્યેય છે, ગિરનારને બચાવવો, સનાતનને બચાવવો, ધર્મને બચાવવો, ગુરુ પરંપરાને બચાવવો. અને એના માટે જેની સાથે પણ મને લડવું પડે હું લડીશ. હું ભાગવા વાળો માણસ નથી. એટલે આ મીડિયાના સામે આવીને જે વાતો છે એ સ્પષ્ટતાથી કરી રહ્યો છું. અને આગળ એક વાત કહું કે આ લડાઈ રોડ ઉપર થવાની લડાઈ નથી, કે આ સામે લડવાની વાત નથી. અંતે
કલેક્ટર પાસે, કેમ કે પીટીઆરમાં જે લખેલું છે કલેક્ટર હુકમ કરશે તો ત્યાં બધા પુરાવા આપીશ. આ બધા આરોપો લાગ્યા છે તો એના પુરાવા આપીશ અને પુરાવા આપીને બધું સાબિત કરીશ અને સાબિત કરીને પછી દૂધનું દૂધ અને પાણીની પાણી થઈ જશે. અને સાબિત નહીં કરું ત્યાર સુધી હું એમ કહું છું કે હું મહેશગીરી આ સંકલ્પ લઉં છું કે મારા ગુરુજી જે અત્યારે સમાધિ લેવાના છે, હું જ્યાર સુધી આ પૂર્ણ નહીં કરું સંકલ્પ મારો કે આ ગિરનારને બચાવવા માટે આવી વિરોધી તાકાતોને આ હરિગીરીને બધાએ જે ગુરુ પરંપરાનો અપમાન કર્યો છે આને ત્યાંથી કાઢીશ નહીં ત્યાર સુધી હું સમાધિએ શ્રદ્ધાંજલિ નહીં આપું. આ મારો સંકલ્પ છે. સત્ય માટે લડીશ અને લડીશ. બ્રહ્મલીન તનસુખગીરી બાપુની પાલખી યાત્રા પૂરી થયા બાદ તેઓને ભીડભંજન ખાતે સમાધિ આપવામાં આવી હતી. સમાધિ સમયે મોટી સંખ્યામાં સાધુ સંતો એકઠા થયા હતા, જેમાં જૂના અખાડાના અગ્રણી પ્રેમગીરી, ભવનાથના મહંત હરિગીરી સહિતના સંતોએ અંબાજીના હવેના મહંત અંગે બનેલી ઘટના અંગે રોષ વ્યક્ત કર્યો હતો. આ સાથે તેઓએ જણાવ્યું હતું કે ગિરનાર અંબાજી મંદિરના મહંત મુદ્દે ગિરનાર મંડળ, જૂના અખાડા સહિતનાઓ નિર્ણય લેશે. જરૂર પડશે તો કાનૂની પ્રક્રિયાઓ પણ કરીશું. જો તનસુખગીરી બાપુએ અગાઉ સ્વેચ્છાએ મહંત તરીકે કોઈ પણને જાહેર કર્યા હોત તો વાંધો ન હતો, પરંતુ અંગૂઠાઓના નિશાન લીધા હોવાની ઘટના વ્યાજબી નથી. આમ ગિરનાર અંબાજી મંડળના મહંત અંગે આગામી દિવસોમાં જૂના અખાડા અને ગિરનાર મંડળ શું નિર્ણય લેશે તેના પર સૌની મીટ મંડાયેલી છે. जो भी परंपराएं होती हैं वो काम होता है गिरनार मंडल. क्या महेश गिरी जी महाराज को किसने बनाया था? गिरनार मंडल गोपालानंद जी महाराज. और जूना खाड़े का मैंने हरिगिरी का उनका विजया होम कराया. किसका? महेश गिरी जी का. क्या महेश गिरी जी, आपसे पूछना चाहता हूं मैं, क्या महेश गिरी जी अमृत गिरी के चेले थे? नहीं थे. उनके चेले बाद में बनाए गए. क्या पीर जी के चेले थे? नहीं थे. छोटे पीर जी का वो बनाया गया. तो इस तरीके से परंपराएं हैं, रीति रिवाज है. एक गुरु परंपरा तो हमारा काम किसका है? समाज के अखाड़े का काम होता है, किसी व्यक्ति काम नहीं होता है कि किसी को बना दिया जाए. और यह भी परंपरा नहीं है जो रात को लिखा पढ़ी कराई गई है, गैर कानूनी ढंग से लिखा पढ़ी कराई गई है और रात को 11:30 बजे वो स्वेच्छा से लिख के देता, कोई मतलब नहीं. ये दब सकते हैं, क्या हम दब सकते हैं? अरे मैं यहां से लेकर दिल्ली तक और कई महाराष्ट्र तक जांच की प्रक्रिया को बंद नहीं होने दूंगा. क्या न इसको दबने देंगे. मैं ये दब सकते हैं, इनके जगह मेरा काम है. अनेक जूना अखाड़े के महात्मा है. चेला बनना समाधि चेला जितनी चोटी काट दो, मगर योग्यता के अनुसार जैसे क्या नियम है, 14 मणि 13 मणि. पीर क्या कहलाता है? 13 मणि 14 मणि. और 14 मणि 13 मणि एक संगठन है, एक खानदान नहीं है, एक परंपरा नहीं है, एक बाप बेटे का मामला नहीं है. वो तो उन्होंने बोल दिया. ठीक कहने का अर्थ है कि इसका जो है 14 मणि पीर 13 मणि पीर दोनों संगठन चयन करता है. जूना अखाड़े की व्यवस्था है, सब जगह पीर बनाता है. इसलिए मतलब जो है इनको जो था हमसे बोला था कि महाराज जी इसको हम चाहते हैं. अगर अभी जिस तरीके से लोग पलट रहे हैं तो निश्चित है कि हम लोग काम है कि उसकी फैसला निर्णय लेना. 70 વર્ષથી વધુની વયના વરિષ્ઠ નાગરિકો માટે આયુષ્માન કાર્ડ માટે કેમ્પ આયોજિત કરાયો હતો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા 70 વર્ષથી વધુની વયના વરિષ્ઠ નાગરિકો માટે આયુષ્માન કાર્ડ શરૂ કરવામાં આવ્યા છે, જેમાં બીમારીમાં રૂપિયા 10 લાખ સુધીની સહાય સરકાર દ્વારા ચૂકવવામાં આવે તેને લઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા તાત્કાલિક આ નિર્ણય લાગુ કરવામાં આવ્યો છે. 70 વર્ષથી વધુની વયના વરિષ્ઠ નાગરિકોને આયુષ્માન કાર્ડ પ્રદાન કરવા હાથ ધરવામાં આવ્યું છે, જેના ભાગરૂપે જૂનાગઢમાં ધારાસભ્ય અને જિલ્લા વહીવટી તંત્ર તેમજ મહાનગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે રેડક્રોસ ખાતે આયુષ્માન કાર્ડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો. જે વરિષ્ઠ નાગરિકો ચાલીને આવી શક્યા ન હોય અને વાહનની વ્યવસ્થા ના હોય તેવા નાગરિકોને લેવા તથા મૂકવા માટે વાહનની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. પ્રધાનમંત્રીના અભિગમને ધારાસભ્ય સંજયભાઈ કોરડિયા સહિતનાઓએ બિરદાવ્યો હતો. કાર્યક્રમને સફળ બનાવવા માટે પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ મેયર મહેન્દ્રભાઈ મશરૂના માર્ગદર્શનમાં નલિનભાઈ આચાર્ય, મનપાના અધિકારીઓ કર્મચારીઓ દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી. પ્રધાનમંત્રી આયુષ્યમાન કાર્ડ આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ 70 વર્ષથી ઉપરના
વયોવૃદ્ધ સિનિયર સિટીઝનો માટેની જે યોજના કરી છે એ યોજના આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગુજરાતમાં તાત્કાલિક અસરથી લાગુ કરી અને સમગ્ર ગુજરાતમાં કાર્ડ શરૂ કરવામાં આવ્યા છે. ત્યારે આજે જૂનાગઢ વિધાનસભા વિસ્તારની અંદર ધારાસભ્યશ્રી, જૂનાગઢ વહીવટીતંત્ર અને જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનના સંયુક્ત ઉપક્રમે રેડકોર્સ ખાતે એક જ જૂનાગઢના 70 વર્ષથી ઉપરના વયોવૃદ્ધ લોકો માટે આજે જે કાર્ડ કાઢવાનો કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. ખાસ કરીને પ્રધાનમંત્રી શ્રી દ્વારા વડીલ વંદના, એ સાચી વંદના આ આયુષ્યમાન કાર્ડ દ્વારા કરવામાં આવી છે. ખાસ કરીને 70 વર્ષથી ઉપરના લોકો હોય કાં એમની પાસે જ્યારે માંદગી થાય તો એમની મળર મૂડી હોય એ વપરાઈ જતી હોય, અથવા એમના પરિવારની બાળકોએ ભેગી કરેલી મૂડી વપરાઈ જતી હોય. અને ઘણી વખત એવું હોય છે કે કોઈ હોય ને આર્થિક પરિસ્થિતિ ન હોય તો એમની સારવાર ન થતી હોય. ત્યારે પ્રધાનમંત્રી શ્રી આવા વડીલોને વંદના થાય, આવા વડીલો એક કોઈ પણ યોજના વગર બાકી ન રહીએ, કોઈ પણ એમને એવું ન થાય કે મારી સારવાર ન થઈ, એમના માટેના પ્રયત્નો કર્યા છે. ત્યારે ધન્યવાદ આપું છું કે સાચી વડીલ વંદના આદરણીય પ્રધાનમંત્રી શ્રી દ્વારા આજે વડીલોની થઈ રહી છે. અને આજે જે રીતે કેમ્પની અંદર આપ જોઈ રહ્યા છો કે જે ઉત્સાહ સાથે આટલા બધા વડીલો આવ્યા, અમને અપેક્ષા નથી કે આટલા લોકો બાકી રહી ગયા છે. એટલે વહીવટીતંત્ર સાથે ચર્ચા કરી અને ફરીથી દરેક વોર્ડની અંદર કેમ્પ થાય, દરેક ગામમાં કેમ્પ થાય, એક પણ વડીલ આ યોજનાના લાભ વગર ન રહીએ એવા પ્રયત્નો એક ધારાસભ્ય તરીકે મારા મત વિસ્તારની અંદર આજથી શરૂ કરી દીધા છે. અને વહીવટીતંત્રના સાથ સાથે ટૂંક સમયમાં જ આ આખા જૂનાગઢ વિધાનસભા વિસ્તારમાં દરેક ક્ષેત્રની અંદર આવા કેમ્પ કરી અને તમામ લોકોને કાર્ડથી વંચિત ન રહે એવા પ્રયત્નો કરવામાં આવશે. ભગવાન ભોળાનાથને પ્રાર્થના કરી કે આવી જરૂર કોઈ વડીલોને ન પડે અને એ સ્વચ્છ રહે, સુંદર રહે અને એક તાકાત સાથે એ મોટું આયુષ્ય ભોગવે અને ક્યારેય કાર્ડની જરૂર ન પડે. છતાંય ક્યારે જરૂર પડે તો આ પ્રધાનમંત્રી આયુષ્યમાન કાર્ડ એમના માટે લાભદાયી નીવડે એવા પ્રયત્નો રહેશે. આભાર. વંદે માતરમ. ભારત માતા કી જય. જય ગરવી ગુજરાત. જૂનાગઢ સરદારબાગ ઝાંસીના સર્કલથી મોતીબાગ સુધીના રસ્તામાં ડેવલપમેન્ટની કામગીરી દરમિયાન ઝાડ કાપતા વાહનો દબાયા હતા. જૂનાગઢમાં મહાનગરપાલિકા દ્વારા હાલ સરદારબાગ ઝાંસીના સર્કલથી મોતીબાગ મધુરમ સુધીના રસ્તાની ડેવલપમેન્ટની કામગીરી હાથ ધરવામાં આવી છે. ત્યારે મામલતદાર કચેરી સામે મનપા દ્વારા ઝાડ કાપવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી અને રસ્તા વચ્ચે જ તોતિંગ લીમડાનું વૃક્ષ કાપતા વૃક્ષ રોડ પર વચ્ચે પડતા મામલતદાર કચેરી પાસે પાર્ક કરેલ એક બાઇક અને એક સાયકલ દબાઈ જતા નુકસાન થવા પામ્યું હતું. રાત્રિની કામગીરી દિવસ દરમિયાન મનપા દ્વારા કરવામાં આવતી હોવાથી લોકોને પણ ટ્રાફિકની સમસ્યાનો સામનો કરવાનો વારો આવ્યો છે. બંને તરફના રસ્તા બંધ કરાતા ટ્રાફિક સમસ્યા પણ ઊભી થઈ છે. મનપા દ્વારા ડેવલપમેન્ટની કામગીરીમાં વૃક્ષ પડતા વાહન ચાલકોને પણ નુકસાનીનો સામનો કરવાનો વારો આવ્યો છે. હવે જોવાનું એ રહ્યું કે વાહન ચાલક દ્વારા કોઈ પણ પ્રકારની ફરિયાદ નોંધાવવામાં આવે છે કે કેમ. આ સાથે સમાચારોમાં સમય થઈ રહ્યો છે એક નાનકડા વિરામનો. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો?
તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89803048995580808104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. सुंदर काम વ્યાજબી દામ, एक જ नाम જય ભવાની જ્વેલર્સ, તહેવાર વ્યવહાર બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. વિરામ બાદના સમાચારોમાં સ્વાગત છે આપનું. કલેક્ટર અનિલકુમાર રાણાવસિયાની અધ્યક્ષતામાં જુનાગઢ જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક આયોજિત કરવામાં આવી હતી. આ બેઠકમાં પ્રજાલક્ષી પ્રશ્નોને સત્વરે ઉકેલવા માટે સંબંધિત અધિકારીઓને સૂચન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં રજૂ થયેલા પ્રશ્નોની સમીક્ષા કરતા કલેક્ટરે જનપ્રતિનિધિઓના પ્રશ્નો પ્રત્યે વિશેષ લક્ષ્ય કેન્દ્રિત કરી અને સમય મર્યાદામાં પ્રશ્નોનો નિકાલ લાવવા ઉપસ્થિત અધિકારીઓને નિર્દેશન પણ પાઠવ્યું હતું. આ બેઠકમાં વીજળી, દબાણ, ટ્રાફિક, માવઠાથી પાકને નુકસાન, વિકાસલક્ષી કામો, માર્ગ અને મકાન સહિતના પ્રજાલક્ષી પ્રશ્નો મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી નીતિન સાંગવાન, નાયબ વન સંરક્ષક અક્ષય જોશી, નાયબ વન સંરક્ષક પ્રશાંત તોમર, અધિક નિવાસી કલેક્ટર NF ચૌધરી, ડીવાયએસપી પટણી સહિતના સંલગ્ન અધિકારીઓ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા. બુધવારે તનસુખગીરી બાપુની સમાધિ પાસે બગડાટી બોલી ગઈ હતી. પીળભંજન મહાદેવ મંદિર ખાતે તનસુખગીરી બાપુની સમાધિએ ધૂળ લોટની વિધિ હતી. આ સમયે શિષ્યની જાહેરાત કરે તે પહેલા જ બગડાટી થઈ હતી. તનસુખગીરી બાપુના પરિવાર દ્વારા શિષ્યને લઈને વિરોધ નોંધાવવામાં આવ્યો હતો અને હરિગીરી બાપુની શિષ્યની જાહેરાત કરે તે પહેલા જ વિરોધ ઉગ્ર બની ગયો હતો. આ ઘટનામાં તનસુખગીરી બાપુના શિષ્ય અને પરિવાર દ્વારા આત્મવિલોપનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી. દુષ્યંતગીરી, કાંતિગીરી અપારનાથી છે. તનસુખગીરી બાપુજી હતા એ મારા સગા મોટા બાપુજી થતા હું બચ, અને મારા ગુરુજી હતા એ અમારા જે દશનામ પરંપરા છે એવા મારા ગુરુજી છે, અને એમાં એનો હું ચેલો પણ બનેલો છું. એ મારા ગુરુ છે તનસુખગીરી બાપુ, અને તનસુખગીરી બાપુ મારા ગુરુજી છે. અને બચપનથી હું તનસુખગીરી બાપુ જોડે રહેતો હતો એવી રીતે. અને બાપુ છે, હું અહીંયા રાત્રે સૂતો, સવારે આરતી પૂજા બધું કરતો, બાપુની જોડે રહેતો. બાપુને સવારમાં હું નવરાવતો, એને કપડાં ચેન્જ કરી દેતો, પાવડર લગાવીને તમામ કમ્પ્લીટ કરતો હતો એવી રીતે. અને બધું બાપુ
બાપુ ભેગો જ હું રહેતો, કારવતન બધું કરતો, અને છેલ્લે બાપુને મહિના દિવસથી અમે દવાખાનામાં ફરીએ છીએ. પેલા જે અમે રાખ્યા હતા કેજેમાં રાખ્યા હતા, પછી ત્યાંથી નો ફેર પડ્યો એટલે અમે ચિંતન યાદવ સાહેબ ત્યાં લઈ ગયા. હા, પણ એ જ કહું ને, ત્યાં લઈ ગયા અને પછી અમે છે ને છેલ્લે ગોકુલ હોસ્પિટલમાં લઈ ગયા. પણ આજે અખાડા પરિષદમાંથી બધા એના યુવા મોટા મોટા સાધુ આવીને વરિષ્ઠ એ એમ કહે છે કે એને તમે કદાચ કોઈ ન હોય તો એની જગ્યાએ અમે પ્રેમગીરી બાપુની અને અથવા બીજા કોઈ સાધુની અમે નિમણૂક કરે, પણ એ અમારો પરિવાર કોઈ સ્વીકારવા તૈયાર નથી. અને તનસુખગીરી બાપુએ કીધું હતું જ કે અમારે વડવાની સમાધિ અહીંયા છે અને અમારા જ છે બધા, એવી રીતે કે ચેલો થાય તો મારો દુષ્યંત ગિરી થાય, એવી રીતે બાપુએ મને ચોખ્ખું કીધેલું છે એવી રીતે. અને બધા અમારો દસનામ આખો ગૌસ્વામી સમાજ છે, બધાને પૂછી લેવાની છૂટ છે અને કાલને બધાને ખબર છે એવી રીતે કે દુષ્યંત ને જ કરવાનો છે. અને મહેશગીરી બાપુ અમારા વડીલ છે એવી રીતે. અને તનસુખગીરી બાપુની ઈચ્છા એ જ હતી કે દુષ્યંત મારો શિષ્ય બને એવી રીતે. અને તમામ પ્રકારનું તનસુખગીરી બાપુ મને ભેગો રાખતા, બધું કારવતા એવી રીતે. અને આજે એમ કહે છે કે પ્રેમગીરી બાપુ કદાચ આવી જાય કે, અને હું ગિરનાર અંબાજી મંદિરમાં રહેતો, આરતી પૂજા કરતો અને તમામ પ્રકારનો વહીવટ હું કરતો, ભીડભંજન મંદિરમાં રહેતો, કારવતો વહીવટ હું જ કરતો એવી રીતે, આરતી પૂજા તમામ પ્રકારના એવી રીતે. અને આજે જે કીધું કે પ્રેમગીરી બાપુ આવી શકે અને બીજું કોઈ આવે એવી રીતે નહીં, હું કાયદેસરનો અહીંનો વારસદાર છું એવી રીતે. અને જો બીજા કોઈ સાધુ આવશે તો અમે સ્વીકારશું નહીં. અને જો અમને બળજબરી કાંઈ કરી કાઢવી તો અમે આત્મવિલોપન આઈને જ અમારી સમાધિ દે, અમે આઈને મરી જાઉં અને એના તમામ જવાબદાર બીજા રહે એવી રીતે. બરાબર. અમારા પરંપરાની આ જગ્યા છે. તનસુખગીરી બાપુ બચપનથી અહીંયા આવ્યા હતા. પેલા મારા ફઈના દીકરા થતા હતા અને હું એના મામાનો દીકરો થતો હતો. એમની મમ્મી ગુજરી ગઈ હતી તો મારા દાદી માં એના નાની માં અહીંયા લઈ આવ્યા હતા. અને અમે એના વંશ પરંપરાના છીએ અને ભેગા જ રહેતા. અને તનસુખગીરી બાપુને મારા બાપુજીએ પેલા ખોરે બેહાડી અને દત્તગીરી બાપુને શિષ્ય બનાવ્યો. અને દુષ્યંત નાનપણથી તનસુખગીરી બાપુ ભેગો રહેતો હતો, બરોબર, અને સેવા કરતો હતો. અમારી માંગણી એમ છે કે આ જગ્યા અમારી હક ઈચ્છાની છે. અખાડો ગમે એવો નિર્ણય લે તો અમે નિર્ણય નહીં લેવા દઈએ અને એ કોઈ પણ મંદ ઘોષિત કરે અમે ઘોષિત નહીં થવા દઈએ. કાયદેસર કાયદા કાનૂન કરશે તો કાયદા કાનૂન કરવા લડવા તૈયાર છે. ગામમાં ભીખ માગશું, સમાજ આગળ ભીખ માગશું, અન્ય મારા સેવક વગર ભીખ માગશો, અમને ન્યાય આપો. આવા કોઈ પણ પદાધિકારી અખાડાના એને આવું અમારી ન કરવું જોઈએ. અમારી રોજી રોટી ન છીનવી જોઈએ. અને આવું કરે છે એમાં હલાવી નહીં દેવા દે. અને આવું દાદાગીરીથી કરશે તો અમારી બધા એની સમાધિ દેવાય એને અમે આત્મવિલોપન કરશું. તમારી મંત્રી તરીકે કોની માંગણી? અમારી મંત્રી તરીકે દુષ્યંતગીરીની છે. પ્રેમગીરીની તો પ્રેમગીરી છે ને ઝઘડામઠીના છે. મને તનસુખગીરી બાપુએ 2 મહિના પહેલા જ કીધું હતું કે મારી આગળ પ્રેમગીરી બાપુ આવ્યા હતા, પછી ઓલા આવ્યા હતા ભાઈ હરિગીરી બાપુ, એ બધા આવ્યા હતા, બરોબર. અને એને કીધું કે તમે ઝઘડામઠીના છો, અમે ચાંદ બોડલા પરિવારના છીએ. અમારી પેઢીનું નામ છે ચાંદ બોડલા પરિવાર. અમારા માતાજી છે એ પુણ્યગીરી માતાજી છે. આટલું મને યાદ છે. પણ હું લોકોને અખાડાને વિનંતી કરું છું, બધા જે અમારા અનુજ છે, અમારા વડીલ છે, 2 હાથ જોડી અને ત્રીજું નમન કરીને અમને કોઈ સાધુ સંતોરે અમને વિરોધ નથી, અમને સાથ અને સહકાર આપે અને અમારા પરિવારમાંથી નીવે. બેંક ઓફ બરોડાના ગ્રાહકના લોકરમાંથી 13.94 લાખના દાગીનાની ચોરી થઈ હોવાની પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. જૂનાગઢના જોશીપરા ગંધારીવાડી પાસેની પોસ્ટર સોસાયટીમાં આવેલ અનુપમ એપાર્ટમેન્ટમાં રહેતા હિમાંશુભાઈ ભૂપતભાઈ ત્રિવેદી નામના પ્રૌઢના માતા અન્નપૂર્ણાબેન જૂનાગઢમાં MG રોડ પર પુનિત શોપિંગ સેન્ટરમાં આવેલ બેંક ઓફ બરોડામાં લોકર ધરાવે છે. પરંતુ તારીખ 31 જાન્યુઆરી 2024 થી 29 ઓક્ટોબર 2024 દરમિયાન અજાણ્યા શખ્સે બેંકમાં જઈને અન્નપૂર્ણાબેનની ખોટી ઓળખ ધારણ કરીને બેંક કર્મચારીને વિશ્વાસમાં લઈને હિમાંશુભાઈ અને તેની માતાના સંયુક્ત લોકરને ઓપરેટ કરીને તેમાંથી ₹1,94,384 ની કિંમતના સોના ચાંદીના દાગીનાની ચોરી લીધા હોવાની ફરિયાદ નોંધાતા ડીવાયએસપી હિતેશ ધાંધલિયાએ જણાવ્યું હતું કે બેંકના સીસીટીવી ફૂટેજના આધારે તપાસ જારી કરી છે. વધુ તપાસ બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈ PC સરવૈયા ચલાવી રહ્યા છે. મારું નામ હિમાંશુ ભૂપતભાઈ ત્રિવેદી. અમે 31/1/2024ના બેંક ઓફ બરોડા MG રોડ બ્રાન્ચમાં લોકર ખોલાવેલું, જેની અંદર અમારા પરિવારના તમામ જર ઝવેરાત અંદર રાખેલા હતા. એ 31/1/2024 પછી એવી કોઈ જરૂરિયાત ન હોવાથી બીજી વખત લોકર ઓપરેટ કરેલું નહોતું. આ દિવાળીના તહેવાર ઉપર મારી ભાણેજને આવેલા, તો ભાણેજને દાગીના માટે મારી મમ્મી અને દીકરી
એ બંને લોકર ઓપરેટ કરવા ગયા 29/10/2024 રોજ. તો લોકર ખોલીને ચેક કર્યું તો લોકરની અંદરથી તમામ જર ઝવેરાત બધા ખાલી હતા. અંદર અમારી બેંકની એફડી અને જૂના સિક્કા જે મારી મમ્મીને રાખવાની પેલી હતી એ જૂના સિક્કા અને એફડી સિવાયની તમામ વસ્તુ અંદરથી ગાયબ હતી. અને જાત ખરાઈ કરી. જાત ખરાઈમાં એ માલુમ પડ્યું જે મારી મમ્મીએ કીધી હતી હકીકત એ પ્રમાણે લોકરની અંદર એફડી અને જૂના ચલણી સિક્કા સિવાયની તમામ વસ્તુઓ ગાયબ હતી. એટલે એ બાબતે તરત બેંક અધિકારીને પૃચ્છા કરી તો બેંક અધિકારી ત્યારથી જ નિગ્લેક્ટ કરતા હતા કે ના એ તમે અંદર મૂક્યું હતું એની અમને શું ઓલ્યું હતું ના અમને તેમને બધી વાતો. એટલે પછી ભાઈએ બેંકનું રજિસ્ટર જોયું તો બેંકના રજિસ્ટરની અંદર 31/1/2024 રોજ બેંકમાં લોકર ખોલાવેલું. ત્યારબાદ સીધા 29/10/2024 અમે લોકર ઓપરેટ કરવા ગયા હતા. એ વચ્ચે અમારા ઘરના કે અમારા પરિવારના કોઈ પણ સભ્યો બેંકના લોકર મારું લોકર છે એ ઓપરેટ કરવા ગયેલ નથી. તો એની વચ્ચે એક એન્ટ્રી જોવા મળી. એટલે એ એન્ટ્રી બાબતે બેંકના અધિકારીને એણે પૂછ્યું કે ભાઈ આ એન્ટ્રી કોની છે. એટલે એ લોકોએ ત્યારે કંઈ સંતોષકારક જવાબ આપ્યો નહીં બેંકના અધિકારીઓએ કોઈ પણ. અને તરત ભાઈએ બીજું પૂછ્યું આની પછી તમે નેક્સ્ટ તમારું સ્ટેપ શું હોય કે આની ઉપરથી અમે કોમ્પ્યુટરમાં એન્ટ્રી નાખીએ અમારા જે કોમ્પ્યુટરનો કંપનીનો બેંકનો સોફ્ટવેર છે એમાં. એટલે તરત એની અંદર ચેક કર્યું તો 31/1/2024 પછીથી 29/10/2024ની જે એન્ટ્રી હતી વચ્ચેની જે એન્ટ્રી ફેક એન્ટ્રી એની અંદર હતી એ એમાં ક્યાંય હતી નહીં. આની ઉપરથી તરત શંકા ગઈ કે આનો બેંકનો કોઈ કર્મચારીની મિલીભગતથી અમારી યારે આવડું મોટી બેંકે લૂંટ કરી છે. આ છેતરપિંડી નથી, આ લૂંટનો કિસ્સો છે. બેંકે વિશ્વાસઘાત કર્યો છે અને બેંકની ઉપર હું આ તપાસ માટે કાર્યવાહી થાય એવી માંગ કરું. અત્યારની બજાર કિંમત પ્રમાણે જોઈએ તો 45 થી 50 લાખ રૂપિયા જેવો મુદ્દામાલ હતો. બેંકના કર્મચારીઓની મિલીભગત સિવાય બેંકની અંદર આપણે સહીની અંદર એક પણ સહી ઉભરાણી હોય તોય બેંક રિજેક્ટ કરે છે. તો આવડી મોટી ઘટના બને કે બેંક તરફથી રિસ્પોન્ડ બિલકુલ નેગેટિવ રિસ્પોન્ડ રહ્યો છે. એ લોકો સામા અમારી ઉપર બ્લેમ કરે છે કે તમારા ઘરના જ કોઈ લોકો આવી અને લોકર ઓપરેટ કરી ગયા. એટલે મેં એને સાહેબને એમ કીધું, મેં કીધું સાહેબ આ રહ્યો મારી ચાવી, તમે જાઓ ઓપરેટ કરી લ્યો, કરશો? એ શક્ય નથી, કારણ કે એની અંદર સહી અને ફોટો બે વેરીફાઈ થાય પછી જ લોકર ઓપરેટ થાય. જૂનાગઢના બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા રાણાવાવ ચોકમાં આવેલી બેંક ઓફ બરોડામાં જે ફરિયાદી છે હિમાંશુભાઈ ત્રિવેદી, ફરિયાદી અને તેમની માતા અન્નપૂર્ણાબેનનું સંયુક્ત લોકર આવેલું જેમાં તેમણે પોતાના સોના ચાંદીના જે આભૂષણો છે તે રાખેલા હતા. છેલ્લે જ્યારે 31 જાન્યુઆરી 2024માં લોકર ઓપરેટ થયેલું ત્યારબાદ ગઈ ધનતેરસના દિવસે આ ફરિયાદી અને તેમની માતા છે એ આ દાગીના લેવા ગયેલા તો તેમને લોકર છે એ ખાલી મળેલું. આ બાબતે તેમણે સૌપ્રથમ બેંકમાં પ્રાથમિક તપાસ કરાવેલી, પરંતુ ત્યાંથી કોઈ પણ પ્રકારના માહિતી ના મળતા બી ડિવિઝન પોલીસ પાસે આવેલા અને ગઈકાલે બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આ બાબતે ભારતીય ન્યાય સંહિતાની કલમ 319(2), 318(4), 332 અને 305 મુજબ ગુનો દાખલ કરવામાં આવેલો છે. જેમાં ફરિયાદી અને ફરિયાદીની માતાનું જે સંયુક્ત નામે લોકર આવેલું છે તેને બેંકના કર્મચારી સાથે મળી તેમને વિશ્વાસમાં લઈ ખોટી ઓળખ આપી અને ગેરકાયદેસર રીતે આ લોકર ઓપરેટ કરેલા બાબતે જે ફરિયાદ આપેલી છે તે બાબતનો ગુનો દાખલ કરેલો છે. હાલ આ ગુનાના કામે બેંકમાંથી સીસીટીવી કેમેરા કબજે કરવામાં આવેલા છે અને તે જોવાની તજવીજ શરૂ છે. આ ઉપરાંત જેટલા પણ બેંકના કર્મચારીઓ શકદાર કે અન્ય કોઈ શકદાર છે તેમની યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ કરવામાં આવી રહેલી છે. ફરિયાદીના જે સોના ચાંદીના આભૂષણો છે તે જે તે સમયે જ્યારે તેમની ખરીદ કિંમત છે 13,94,000 હતી તે મુજબની ફરિયાદ લેવામાં આવેલી છે, પરંતુ વર્તમાન સોનાના દર મુજબ હાલ છે તેની માર્કેટ કિંમત છે 45 લાખ રૂપિયા જેટલી થાય છે. તો આમાં જે કોઈ પણ સંડોવાયેલા હશે તે બાબતે ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવશે. વધુમાં જરૂર પડે તો આમાં જે પ્રાઇમ સસ્પેક્ટેડ હોય તે લોકોના છે SDL LVS ટેસ્ટ એટલે કે લાઈ ડિટેક્ટિવ ટેસ્ટ પણ કરવામાં આવશે અને ગુનાના મૂળ સુધી પહોંચવા માટે પોલીસનો પ્રયત્ન રહેશે. જાણ કરી છે તે મુજબ છે લોકર ખોલવામાં તેમને ટાઈમ લાગતા વર્ગ 4ના કર્મચારી છે એ મહેનત કરીને લોકર ખોલી દીધેલું. તો આ બાબત પણ પોલીસે છે તપાસના કામે ધ્યાને રાખેલી છે કે તેમાં કોની સહી છે,
વધુમાં બેંકના જે કર્મચારી છે તેમની પણ નેગ્લિજન્સી છે. વચ્ચે જે એક સાઇન થયેલી છે તેમાં અક્ષરો પણ અલગ છે. કઈ તારીખે ઓપરેટ થયું છે તે બાબતની કોઈ વિગત નથી અને બેંકના સંબંધિત કર્મચારી જેને લોકરની જવાબદારી સોંપવામાં આવેલી છે તેમની પણ સહી નથી. તો આમાં બેંકના કોઈ કર્મચારી મળેલા છે કે કેમ તે બાબતે પણ પોલીસ દ્વારા છે એ તપાસ થશે અને ગુનાના મૂળ સુધી પહોંચવાનો પ્રયત્ન શરૂ છે. ખાસ કરીને ગઈકાલે અમારા પીઆઈ શ્રી છે બેંકમાં રૂબરૂ વિઝિટ પણ કરેલી અને બેંકના મેનેજરને નોટિસ કાઢી અને તેમને પણ પૂછપરછ માટે બોલાવવામાં આવશે. જ્યારે આ લોકર જેવા કિંમતી જે સામગ્રી છે તેમાં મેનેજરની સીધી જવાબદારી આવતી હોય છે તો તેમનો આમાં શું રોલ હતો, તેમને આ લોકરની ચાવીઓ કોઈને આપેલી, અન્ય કોઈ કસ્ટોડિયલ આ બાબતે છે ખરેખર કોણ જવાબદાર છે, કોના ઉપર શંકા છે, તેમને એ આધારે છે એ જે વૈજ્ઞાનિક પદ્ધતિથી અને પોલીસની જે ટેકનિક છે તે યુક્તિ પ્રયુક્તિથી આ બાબતે ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવશે અને જરૂર પડે બેંકના જેટલા પણ કર્મચારી હોય, જે પણ પ્રાઇમ શકદાર હોય તે તમામની પૂછપરછ આ બાબતે કરવામાં આવશે. ધોરાજી શહેરના નગરપાલિકા વિસ્તારમાં ઠેર ઠેર ગેરકાયદેસર હોર્ડિંગ ખડકાઈ ગયા છે. ધોરાજીના નાભીરાજ બ્લુ સ્ટાર રોડ વિસ્તારમાં નગરપાલિકાની પરવાનગી વગરના જોખમી હોર્ડિંગ્સ જોવા મળી રહ્યા છે. ગેરકાયદેસર હોર્ડિંગ્સ લગાવનાર પર નગરપાલિકાની કોઈ પણ પ્રકારની કાર્યવાહી થતી ન હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે. બ્લુ સ્ટાર સિનેમા સામે આવેલ દુકાનોની બહાર દુકાનદારો દ્વારા ટ્રાફિકને અડચણરૂપ ઊભી થાય તે રીતે હોર્ડિંગ્સ ખડકી દેવામાં આવ્યા છે. શહેરભરમાં નગરપાલિકાની પરવાનગી વગર લગાવવામાં આવેલ હોર્ડિંગ્સ દૂર કરવા લોકોએ ઉગ્ર માંગણી કરી છે. આજે ધોરાજીમાં અનેક વિસ્તારોમાં અને બજારોમાં જે ગેરકાયદેસર હોર્ડિંગ લગાડેલા છે એ હોર્ડિંગોને તાત્કાલિક દૂર કરવા જોઈએ. અમુક હોર્ડિંગો તો એવા છે કે ટ્રાફિકની સમસ્યા પણ બને છે, લોકોને આવવા જવામાં પણ તકલીફ થાય છે. એવા ટ્રાફિકના વિસ્તારોમાં જે હોર્ડિંગ લાગેલા છે એટલે જે ગેરકાયદેસર હોર્ડિંગો લાગેલા છે એને જવાબદાર તંત્રો દ્વારા કાયદેસરની કાર્યવાહી કરીને તાત્કાલિક દૂર કરવા જોઈએ અને જે ગેરકાયદેસર જે હોર્ડિંગો લગાડે છે એના ઉપર તંત્ર કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ. રાહદારીઓને અવર જવરમાં અમુક વિસ્તાર છે, મેઇન બજાર છે કે અમુક એવા રોડ છે જે જાહેર માર્ગ ઉપર ત્યાં વચોવચ લગાડેલા છે જેથી કરીને લોકોને ટ્રાફિકમાં પણ અવર જવરમાં પણ તકલીફ થાય છે. તાત્કાલિક હટાવવો જોઈએ અને જે ગેરકાયદેસર હોર્ડિંગો મારે છે એના ઉપર પણ કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ. આ સાથે ફરી એક નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર. ગિરનાર અંબાજી મંદિરના મહંત બ્રહ્મલીન થતાની સાથે જ ગાદી મુદ્દે સાધુ સંતોમાં વિખવાદ. વર્ષથી વધુની વયના વરિષ્ઠ નાગરિકો માટે યોજાયો આયુષ્માન કાર્ડ કેમ્પ. સંકલન અને ફરિયાદ સમિતિની બેઠકમાં પ્રજાલક્ષી પ્રશ્નોનું સત્વરે નિરાકરણ લાવવા અધિકારીઓને સૂચના. અને બેંક ઓફ બરોડાના ગ્રાહકના લોકરમાંથી 13.94 લાખના દાગીનાની ચોરી. સમાચારોમાં આજે બસ આટલું જ. ફરી મળીશું. રજા આપશો. નમસ્કાર.
અભિનંદન વેવાઈ. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી. પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય હે? ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. સુંદર કામ વ્યાજબી દામ, એક જ નામ જય ભવાની જ્વેલર્સ, તહેવાર વ્યવહાર બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેને જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 898003048995580081049099509070.